જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે વિષય વ્યક્તિગત કર આયોજન અને સંચાલન અંગે યુનિટ મકાન મિલકતની આવક માટે કર આયોજન, એટલે કે મકાન મિલકતની ગણતરી માટેનું પત્રક કેવી રીતે તૈયાર કરવું. તો જ્યારે પણ આપણે મકાન મિલકતની આવક માટે કર આયોજન કરતા હોય ત્યારે આપણે પત્રક આવી રીતે તૈયાર કરવાનું છે. તો સૌપ્રથમ આપણે જે વ્યક્તિના નામનું પત્રક તૈયાર કરવાનું હોય તે વ્યક્તિનું નામ શ્રી કરીને લખવાનું. શ્રી ખાલી જગ્યાની મકાન મિલકતના શીર્ષક હેઠળની કરપાત્ર આવકની ગણતરી. અહીંયા આપણે દર્શાવવાનું છે પાછલું વર્ષ. ધારો કે 2025 છવી હોય અને આકારણી વર્ષ એટલે કે ચાલુ વર્ષ 2005 નંબર લખવાનો છે અને આકારણી વર્ષ લખવાનું છે 2026-27. ત્યારબાદ વિગત. ભાડે આપેલ મકાન હોય તો એની વિગત અને ભાડે આપેલ માનેલ મકાન હોય તો એ દર્શાવવાનું છે અને સ્વરેઠાણ માટેનું મકાન દર્શાવવાનું છે. અહીંયા આપણે 3 મકાન દર્શાવેલા છે, અનુક્રમે ભાડે આપેલ મકાન, ભાડે આપેલ માનેલ મકાન અને સ્વરેઠાણનું મકાન. આ પ્રકારનો જ્યારે દાખલો ગણતા હોય ત્યારે સ્વરેઠાણ માટેના વધુમાં વધુ 2 મકાન છે એ કરમાંથી મુક્ત મળે તેમ છે. માટે આપણે ભાડે આપેલ મકાન અને ભાડે આપેલ માનેલ મકાનની ગણતરી છે એ ચોખ્ખી આવકની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાની છે. તો સૌપ્રથમ આપણે આવી રીતે એક પાનામાં પત્રક તૈયાર કરી લેવાનું છે. પત્રક તૈયાર થઈ ગયા બાદ એક પછી એક વિગત પત્રકમાં મૂકતું જવાનું છે અને ગણતરી કરતું જવાનું છે. તો પત્રક તૈયાર થઈ ગયા પછી આપણે સૌપ્રથમ દર્શાવવાનું છે અપેક્ષિત ભાડું, એટલે કે સ્ટેપ 1 કરવાનું છે વાજબી અપેક્ષિત ભાડું. તો વાજબી અપેક્ષિત ભાડુંની ગણતરી કરવાની હોય ત્યારે તમારે કુલ 3 ભાડાની ગણતરી કરવાની છે. તો સ્ટેપ નંબર 1માં આપણે ગણીશું વાજબી અપેક્ષિત ભાડું. તો વાજબી અપેક્ષિત ભાડુંમાં તમારે સૌપ્રથમ દાખલામાં ધ્યાનમાં લેવાનું છે મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું. ભાડે આપેલ મકાનનું આપેલું હોય વાર્ષિક તો વાર્ષિક દર્શાવી દેવાનું છે અને ભાડે આપેલ માનેલ મકાન હોય તો એનું પણ આપેલું હોય તો એ દર્શાવી દેવાનું છે. જ્યારે સ્વરેઠાણના મકાનનું ભાડું દર્શાવવાનું નથી, કારણ કે એ આપણને ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાનું નથી. મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું દર્શાવ્યા બાદ આપણે વાજબી ભાડું દર્શાવવાનું છે. તો પત્રકમાં દર્શાવીશું વાજબી ભાડું અપેક્ષિત. ભાડે આપેલ મકાન હોય તો એનું દર્શાવવાનું છે અને ભાડે આપેલ માનેલ મકાન હોય તો એનું દર્શાવવાનું છે, જ્યારે સ્વરેઠાણના મકાન માટેનું દર્શાવવાનું નથી. તો વાજબી અપેક્ષિત ભાડું ગણતી વખતે તમારે 2 ભાડાની સરખામણી કરવાની છે, મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને વાજબી અપેક્ષિત ભાડું. એટલે કે એ અને બી બેમાંથી જે વધુ ભાડું હોય તે આપણે ધ્યાનમાં લેવાનું છે. તો અહીંયા લખીશું આપણે એ અથવા બી બેમાંથી જે વધુ ભાડું હોય તે ધ્યાનમાં લેવું. ભાડે આપેલ મકાનનું વધુ હોય તો ભાડે આપેલ મકાનનું, બેમાંથી જે વધુ વિગત હશે તે રકમ એ ધ્યાનમાં લઈશું. જ્યારે ભાડે આપેલ માનેલ મકાનમાં પણ જેની રકમ વધારે હશે તે ધ્યાનમાં લઈશું. હવે એ અને બીમાંથી જે વધુ આવ્યું છે એને આપણે પ્રમાણિત ભાડા સાથે સરખામણી કરવાની છે અને વાજબી અપેક્ષિત ભાડું મેળવવાનું છે. તો સ્ટેપ 1માં આપણે 3જા નંબરનું ભાડું દર્શાવીશું પ્રમાણિત ભાડું. ભાડે આપેલ મકાનનું ભાડે આપેલ મકાનમાં અને ભાડે આપેલ માનેલ મકાનનું હોય તો ભાડે આપેલ માનેલ મકાનમાં દર્શાવીશું. જ્યારે સ્વરેઠાણના મકાનનું પ્રમાણિત ભાડું છે એ ધ્યાનમાં લેવાનું નથી. હવે આપણે સ્ટેપ 1માં ગણતરી કરવાની છે. ઉપર બંનેમાંથી જે ઓછું હોય તે અપેક્ષિત ભાડું ધ્યાનમાં લેવાનું છે. એટલે કે એ અને બીમાંથી જે વધુ ભાડું આવ્યું હોય એ પ્રમાણિત ભાડા કરતાં વધવું જોઈએ નહીં. એટલે કે ભાડે આપેલ મકાન હોય તો એની રકમ દર્શાવવાની છે અને ભાડે આપેલ માનેલ મકાન હોય તો એની રકમ અહીંયા દર્શાવવાની છે. હવે આપણે સ્ટેપ નંબર 2ની ગણતરી કરવાની છે. સ્ટેપ નંબર 2 એટલે ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું. તો ખરેખર મળેલ મળવાપાત્ર ભાડું હોય ત્યારે દાખલામાં આપણને વાર્ષિક રકમ પણ આપેલી હોય અને માસિક પણ આપેલી હોય. તો બંને પ્રકારની વિગતોમાંથી કઈ પ્રકારની વિગત આપી છે તે ધ્યાનમાં લેવાનું છે. વાર્ષિક ભાડું આપ્યું હોય તો વાર્ષિક અને માસિક ભાડું આપ્યું હોય તો 12 વડે ગુણી અને આપણે દર્શાવી દેવાનું છે ભાડે આપેલ મકાન અને ભાડે આપેલ માનેલ મકાનમાં. માસિક ભાડું આપ્યું હોય તો ધારો કે 1 મહિનાનું 6,000 ભાડું હોય તો 12 મહિનાનું 72,000 રૂપિયા ભાડું થાય. અને જો દાખલામાં વાર્ષિક ભાડું 72,000 આપ્યું હોય તો 72,000 જ આપણે દર્શાવવાનું છે. તો વાર્ષિક ભાડું દર્શાવ્યા બાદ પછી આપણને એમાંથી બાદ મળતી જે વિગતો છે એ એમાંથી બાદ કરવાની છે સ્ટેપ નંબર 2માંથી. તો બાદ મકાન માલિકને
ભાડું કમાવા કરેલ ખર્ચ, જેમાં લિફ્ટ જાળવણીનો ખર્ચ હોય, લિફ્ટમેનનો પગાર હોય અને વીજળી પાણીનો ખર્ચ હોય તો એ બાદ મળશે. તો એ આપણે ખરેખર મળેલ ભાડાની રકમ કે મળવાપાત્ર ભાડાની રકમમાંથી બાદ કરવાનું છે, અનુક્રમે ભાડે આપેલ મકાન અને ભાડે આપેલ માનેલ મકાનમાંથી. જ્યારે સ્વ રહેઠાણના મકાન માટે આ વિગત ધ્યાનમાં લેવાની નથી. આ ઉપરાંત વસૂલ નહીં આવેલ ભાડું પણ આપણે ખરેખર મળેલ ભાડાની રકમમાંથી બાદ કરવાનું છે. ત્યારબાદ ભાડાની ઘાલખાદ હોય તો એ પણ આપણે ખરેખર મળેલ ભાડામાંથી બાદ કરવાની છે, એટલે બાદ કરીશું ઘાલખાદ. તો જ્યારે સ્ટેપ નંબર 2 ગણતા હોય ખરેખર મળેલ ભાડું કે મળવાપાત્ર ભાડું, ત્યારે સૌપ્રથમ આપણે વાર્ષિક ભાડું કે માસિક ભાડું એ મુજબ ગણતરી કરી અને પત્રકમાં દર્શાવી દેવાનું છે. અને ત્યારબાદ એમાંથી આ પ્રકારના જો ખર્ચ કર્યા હોય માલિકે તો એ બાદ થશે, જેમાં લિફ્ટ જાળવણીનો ખર્ચ, લિફ્ટમેનનો પગાર, વીજળી પાણીનો ખર્ચ, વસૂલાવેલ નહીં ભાડું અને ઘાલખાદ. આ બધા જ ખર્ચાઓ બાદ કરતા આપણને મળશે ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું, એટલે કે સ્ટેપ નંબર 2. તો સ્ટેપ નંબર 2 મળશે આપણને ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું, ભાડે આપેલ મકાનની અને ભાડે આપેલ માનેલ મકાનનું. જ્યારે સ્વરેઠાણનું મકાન વિગત આપણે ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાની નથી. હવે આપણે સ્ટેપ નંબર 3 કરવાનું છે, એટલે કે વાજબી અપેક્ષિત ભાડું જે સ્ટેપ નંબર 1માં આવ્યું છે અને ખરેખર મળેલ ભાડું જે સ્ટેપ નંબર 2માં આવ્યું છે, એ બેમાંથી જે ભાડું વધુ હોય એ આપણે સ્ટેપ નંબર 3માં ધ્યાનમાં લેવાનું છે. તો હવે આપણે કરીશું સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 એટલે સ્ટેપ નંબર 1 અને 2 ના ભાડાની રકમમાંથી જે રકમ વધુ હોય તે ધ્યાનમાં લેવી, એટલે કે સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2 માંથી જે રકમ વધુ હોય એ આપણે સ્ટેપ નંબર 3માં ધ્યાનમાં લેવાની છે, અનુક્રમે ભાડે આપેલ મકાન અને ભાડે આપેલ માનેલ મકાનમાં. આ થયું આપણું સ્ટેપ નંબર 3. તો દાખલો ગણતી વખતે પહેલા સૌપ્રથમ સ્ટેપ નંબર 1 કરવાનું, ત્યારબાદ સ્ટેપ નંબર 2 કરવાનું. સ્ટેપ નંબર 1 અને 2 માંથી જે ભાડાની રકમ વધુ હોય તે રકમ આપણે સ્ટેપ નંબર 3માં ધ્યાનમાં લેવાની છે. હવે કરીશું આપણે સ્ટેપ નંબર 4, જેમાં આપણે સ્ટેપ નંબર 3ની ભાડાની રકમ આવી છે એ મુજબનું ભાડું ધ્યાનમાં લેવાનું છે. એટલે સ્ટેપ નંબર 4 સ્ટેપ નંબર 3 મુજબનું ભાડું, ભાડે આપેલ મકાનનું હોય તો ભાડે આપેલ મકાન અંગેનું ધ્યાનમાં લેવાનું છે અને ભાડે આપેલ માનેલ મકાનનું હોય તો એમાં ધ્યાનમાં લેવાનું છે. જ્યારે સ્વરેઠાણના મકાન અંગેનું ભાડું ધ્યાનમાં લેવાનું નથી. તો આવી રીતે 1 થી 4 સ્ટેપ થઈ ગયા બાદ હવે આપણે જો મકાન ખાલી રહ્યું હોય તો મકાન ખાલી રહ્યાનું સમયનું ભાડું બાદ મળશે. તો સ્ટેપ નંબર 4માંથી મળેલ જે ભાડું છે એમાંથી મકાન ખાલી રહ્યાના સમયનું ભાડું બાદ કરીશું. એટલે બાદ કરીશું વેકેન્સી સમયનું ગુમાવેલ ભાડું, એટલે કે મકાન ખાલી રહ્યા સમયનું ભાડું, ભાડે આપેલ મકાનનું અને ભાડે આપેલ માનેલ મકાનનું. ધારો કે 1 મહિના માટે ખાલી રહ્યું હોય તો 1 મહિનાનું ભાડું ઉપરના ભાડાની રકમમાંથી બાદ થશે. તો તમને મળશે ગ્રોસ વાર્ષિક મૂલ્ય, જેને આપણે GVA કહી શકીએ છીએ, એટલે કે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. અનુક્રમે ભાડે આપેલ મકાનની મળશે અને ભાડે આપેલ માનેલ મકાનની મળશે. હવે ગ્રોસ વાર્ષિક મૂલ્ય છે કે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ છે એમાંથી આપણે મ્યુનિસિપલ ટેક્સ બાદ કરીશું, તો મ્યુનિસિપલ ટેક્સ બાદ કરતા આપણને NVA મળશે. તો હવે નેક્સ્ટ સ્ટેપમાં કરીશું આપણે બાદ ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી બાદ મ્યુનિસિપલ કરવેરા. તો મ્યુનિસિપલ કરવેરાની રકમ બાદ કરવાની છે ગ્રોસ એન્યુઅલ વેલ્યુમાંથી. તો ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળશે ભાડે આપેલ મકાનનું અને ભાડે આપેલ માનેલ મકાનનું. જ્યારે સ્વરેઠાણનું મૂલ્ય છે એ આપણે શૂન્ય કરવાનું છે, એટલે કે શૂન્ય થઈ જશે. તો અહીંયા સુધી આપણે સ્ટેપ 4માં ગણતરી કરી મુજબનું ભાડું, એમાંથી વેકેન્સી સમયનું ભાડું બાદ કર્યું અને ત્યારબાદ કર્યું મ્યુનિસિપલ કરવેરા, એટલે મળ્યું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય, જેને NAV કહેવાય, એટલે કે નેટ એન્યુઅલ વેલ્યુ. તો નેટ એન્યુઅલ વેલ્યુમાંથી આપણે જે કપાતો બાદ મળે છે એ બાદ કરી અને ચોખ્ખું મૂલ્ય મેળવવાનું છે. તો ચોખ્ખું વાર્ષિક મૂલ્યમાંથી આપણે ખાસ કપાતો બાદ કરવાની છે. એમાં સૌપ્રથમ આપણે પ્રમાણિત કપાત બાદ કરીશું ચોખ્ખા મૂલ્યના 30%. એટલે કે અહીંયા આપણને જે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળ્યું છે એના 30% લેખે તમારે પ્રમાણિત કપાત બાદ કરવાની છે. તો ભાડે આપેલ મકાનની મળશે અને ભાડે આપેલ માનેલ મકાનની મળશે. જ્યારે શૂન્યના 30% કરશો તો તમને સ્વરેઠાણનું છે એ કપાત હંમેશા શૂન્ય મળશે અને ગણતરી નહીં દર્શાવો તો પણ ચાલશે. ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી પ્રમાણિત કપાત બાદ કર્યા બાદ આપણે લોનનું વ્યાજ બાદ મળે તો બાદ કરવાનું છે લોનનું વ્યાજ.
તો બાદ કરીશું ઉછીની લીધેલ લોન પર વ્યાજ, અનુક્રમે ભાડે આપેલ મકાન અને ભાડે આપેલ માનેલ મકાન, અને જ્યારે સ્વરેઠાણના મકાનમાં પણ એ રકમ બાદ મળશે એટલે ત્યાં પણ આપણે દર્શાવીશું. ઉછીની લીધેલ લોન પર વ્યાજ બાદ આપણે બાદ કરવાનું છે મૂડીકૃત વ્યાજ. તો બાદ કરીશું મૂડીકૃત વ્યાજ, અનુક્રમે ભાડે આપેલ મકાનમાંથી, ભાડે આપેલ માનેલ મકાનમાંથી અને સ્વરેઠાણ માટેના મકાનમાંથી. મૂડીકૃત અંગેના વ્યાજ અંગેની વિગત ખાસ યાદ રાખવાની છે કે તમને 1/5 ભાગનું જ વ્યાજ છે એ ધ્યાનમાં લેવાનું છે. અને મૂડીકૃત વ્યાજની ગણતરી કરતી વખતે તમારે 5 વર્ષના વ્યાજની ગણતરી કરીને ધ્યાનમાં લેવાનું છે. એટલે એની માટે લોન લીધાની તારીખ ધ્યાનમાં લેવાની છે. એટલે ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી અનુક્રમે પ્રમાણિત કપાત, પછી ઉછીની લીધેલ લોન પર વ્યાજ અને મૂડીકૃત વ્યાજ આપણે બાદ કરવાનું છે. આ બાદ કરીશું એટલે આપણને મળશે મકાનનું કરપાત્ર વાર્ષિક મૂલ્ય. અને કરપાત્ર વાર્ષિક મૂલ્ય મળશે આપણને ભાડે આપેલ મકાનનું હંમેશા પ્લસ માઇનસ મળી શકે, ભાડે આપેલ માનેલ મકાનનું પણ પ્લસ માઇનસ મળી શકે, જ્યારે સ્વરેઠાણ માટે હંમેશા માઇનસ રકમ આપણને મળશે. તો કરપાત્ર વાર્ષિક ચોખ્ખું મૂલ્ય શોધ્યા પછી મકાન મિલકતની કુલ કરપાત્ર આવક શોધવાની છે. એટલે કે ભાડે આપેલ મકાનની ચોખ્ખું મૂલ્ય વત્તા ભાડે આપેલ માનેલ મકાનનું ચોખ્ખું મૂલ્ય, એમાંથી બાદ પ્લસ કરવાનું છે સ્વરેઠાણનું મૂલ્ય. તો આપણને આખરે મકાન મિલકતની કુલ કરપાત્ર આવકમાં ભાડે આપેલ મકાનની જે રકમ અહીં મળે એ દર્શાવવાની છે. એવી જ રીતે ભાડે આપેલ માનેલ મકાનની જે રકમ મળે એ અહીંયા દર્શાવવાની છે, અને સ્વરેઠાણ માટેની જે રકમ મળે તે અહીંયા દર્શાવવાની છે, અને મકાન મિલકતની કુલ કરપાત્ર આવક શોધવાની છે. તો મિત્રો, જ્યારે પણ મકાન મિલકતના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી કરવાની હોય ત્યારે તમારે આવી રીતે પત્રક તૈયાર કરી લેવાનું છે. પત્રકને ફરી એક વખત સમરાઇઝ આપણે કરી લઈશું. સૌપ્રથમ જે વ્યક્તિનું પત્રક દર્શાવવાનું હોય તેનું નામ અહીંયા લખી અને મકાન મિલકતના શીર્ષક હેઠળની કરપાત્ર આવકની ગણતરી દર્શાવવાની છે. ડાબી બાજુ પાછલું વર્ષ 2025-26 અને પાન નંબર દર્શાવવાનો છે, અને જમણી બાજુ દર્શાવવાનું છે આકારણી વર્ષ 2026-27. ત્યારબાદ વિગત ભાડે આપેલ મકાન, ભાડે આપેલ માનેલ મકાન કે સ્વરેઠાણ માટેનું મકાન. સ્ટેપ નંબર 1માં તમારે સૌપ્રથમ વાજબી અપેક્ષિત ભાડું શોધવાનું છે, જેમાં મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું અને વાજબી અપેક્ષિત ભાડું બેમાંથી જે ભાડું વધુ હોય એની રકમ આપણે ધ્યાનમાં લેવાની છે. પરંતુ આ રકમ છે એ પ્રમાણિત ભાડા કરતાં વધવી જોઈએ નહીં. એટલે કે ઉપર બંનેમાંથી જે ઓછું હોય તે અપેક્ષિત ભાડું સ્ટેપ નંબર 1 મુજબ ગણવાનું છે. ત્યારબાદ આપણે સ્ટેપ નંબર 2 કરવાનું છે ખરેખર મળેલ ભાડું કે મળવાપાત્ર ભાડું. જેમાં વાર્ષિક ભાડું આપ્યું હોય તો વાર્ષિક ભાડું ધ્યાનમાં લેવાનું છે, અને માસિક ભાડું આપ્યું હોય તો 12 વડે ગુણી અને ભાડું ધ્યાનમાં લેવાનું છે. પરંતુ જો માલિકે ભાડું કમાવા કરેલ ખર્ચ હોય, જેવો કે લિફ્ટમેન જાળવણીનો ખર્ચ, લિફ્ટની જાળવણીનો ખર્ચ, લિફ્ટમેનનો પગાર, પાણી વીજળીનો પગાર, તો એ બાદ મળશે. વસૂલ નહીં આવેલ ભાડાની રકમ પણ બાદ મળશે, અને ઘાલખાદની રકમ પણ બાદ મળશે. આમ ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડામાંથી આ પ્રકારના ખર્ચાઓ બાદ કરતા આપણને સ્ટેપ 2 મુજબ મળશે ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું. હવે આપણે સ્ટેપ નંબર 3 કરવાનું છે. સ્ટેપ નંબર 3 એટલે કે સ્ટેપ નંબર 1 અને 2માંથી જે ભાડાની રકમ વધુ હોય તે ધ્યાનમાં આપણે લેવાની છે. જ્યારે સ્ટેપ નંબર 4માં સ્ટેપ નંબર 3 મુજબનું ભાડું મૂકવાનું છે, અને એમાંથી વેકેન્સી સમયનું ગુમાવેલ ભાડું એટલે કે મકાન ખાલી રહ્યાના સમયનું ભાડું બાદ કરવાથી આપણને મળશે ગ્રોસ વાર્ષિક મૂલ્ય. અને ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી આપણે બાદ કરવાના છે મ્યુનિસિપલ કરવેરા, અને મ્યુનિસિપલ કરવેરા બાદ કરતાં આપણને મળશે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળે ત્યારે તમારે સ્વરેઠાણનું મૂલ્ય 0 ધારી લેવાનું છે. ત્યારબાદ એમાંથી બાદ કરવાની છે ખાસ કપાતો, જેમાં પ્રમાણિત કપાત છે એ ચોખ્ખા મૂલ્યના 30% કરવાની છે. ત્યારબાદ બાદ કરવાનું છે ઉછીની લીધેલ લોનનું વ્યાજ, અને ત્યારબાદ કરવાનું છે સૂચના મુજબ મૂડીકૃત વ્યાજ. અને મૂડીકૃત માટે તમારે 1/5 ભાગ વ્યાજ કુલ વ્યાજનો લેવાનો છે, અથવા તો તેની તારીખ જોઈ અને વ્યાજ બાદ મળે છે કે કેમ એ ધ્યાનમાં લઈ અને મૂડીકૃત વ્યાજ દર્શાવવાનું છે. ત્યારબાદ આપણે ચોખ્ખું કરપાત્ર વાર્ષિક મૂલ્ય મળશે, અને એ કરપાત્ર વાર્ષિક મૂલ્યનો આપણે સરવાળો કરશું અનુક્રમે ભાડે આપેલ મકાન, ભાડે આપેલ માનેલ મકાન અને સ્વરેઠાણ અંગેનો, એટલે આપણને મળશે મકાન મિલકતની કુલ કરપાત્ર આવક. તો જ્યારે પણ દાખલો ગણવાનો હોય ત્યારે તમારે આ પ્રકારનું પત્રક તૈયાર કરવાનું છે. જરૂરી વિગતો મૂકતું જવાનું છે. બધી વિગતો દાખલામાં આપેલ પણ હોય અને ન પણ આપેલ હોય, તો જે વિગતો છે એ આધારે આપણે ગણતરી કરવાની છે. તો આ થયું પત્રક. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો.
અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. તો આ પત્રક બનાવવા માટે તમારે ધ્યાનમાં રાખવાની બાબતો છે. 1, 2 કરતાં વધુ અંગત રહેઠાણ કે સ્વરહેઠાણ માટેના મકાન હોય તેવા સંજોગોમાં 2 મકાનનું ભાડું સ્ટેપ 1 મુજબ સૌથી વધુ થતું હોય તે સ્વરહેઠાણ માટે ગણવા અને બાકીના મકાનની ધારણા મુજબ ભાડે આપેલ છે તેમ ગણવાનું છે. એટલે કે કોઈ વ્યક્તિના 3 મકાનો હોય તો 3માંથી 3 અંગત રહેઠાણ માટે ઉપયોગ કરતો હોય તો એમાંથી કોઈ પણ 2 મકાનને તમારે સ્વરહેઠાણ માટે દર્શાવવાના છે જેનું ભાડું વધુ હોય, જ્યારે 1 મકાનને ભાડે આપેલ છે તેમ ધારી અને ગણતરી કરવાની છે. આ ઉપરાંત સ્વરહેઠાણ કે અંગત રહેઠાણના મકાનનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય હંમેશા શૂન્ય ગણાશે. તેમાંથી માત્ર ખાસ કપાતો જ બાદ કરવામાં આવશે અને ખાસ કપાતોમાં પણ તમારે ફક્ત લોનનું વ્યાજ અને મૂડીકૃત વ્યાજ જ બાદ મળશે. ધારણા મુજબ ભાડે આપેલ મકાન માટે સ્ટેપ નંબર 1ને જ ગ્રોસ વાર્ષિક મૂલ્ય ગણવું અને તેમાંથી કપાતો બાદ કરવી. આ ઉપરાંત અંગત ધંધા માટે ઉપયોગમાં લીધેલ મકાનનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય ધંધા વ્યવસાયના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાશે. એટલે કે અંગત ધંધા માટે ઉપયોગમાં મકાન લીધું હોય તો એનું વાર્ષિક મૂલ્ય આપણે ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાનું નથી. આમ સ્ટેપ નંબર 2, 3 અને 4ની જોગવાઈઓ ભાડે આપેલ મકાનના સંદર્ભમાં ધ્યાનમાં લેવી. ધારણા મુજબ ભાડે આપેલ મકાન માટે સ્ટેપ 1ને જ ગ્રોસ વાર્ષિક મૂલ્ય ગણી લેવાનું છે. તો દાખલો ગણતી વખતે આ સૂચનાઓ પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. 2 કે તેથી વધુ મકાનો હોય તો 2 જ મકાન તમારે બાદ મળી શકે, જ્યારે ત્રીજા મકાનનું ભાડું છે એ ગણી અને તમારે ગણવાનું છે. તો પત્રક તૈયાર કરતી વખતે આ વિગતો પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અગેન વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ.